હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજે હિન્દીના અભ્યાસમાં પાઠ 2 कवि का चुनाव એનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલા લેખક પરિચય જોઈએ. लेखक सुदर्शन हिंदी के उन गिने चुने कथाकारों में से है जिनकी कहानियां में यथार्थ और आदर्श का अद्भुत मिश्रण है. छोटी से छोटी घटना को संवेदनशील ढंग से प्रस्तुत करने की कला और सामाजिक बुराइयों को उजागर करने का साहस उनकी कहानियों में बखूबी देखने को मिलता है. इनका जन्म सियालकोट अब पाकिस्तान में हुआ था. लाहौर की उर्दू पत्रिका हजार दास्ता में इनकी कई कहानियां प्रकाशित हुई है. इन्हें गद्य और पद्य दोनों में महारत हासिल थी. हार की जीत सुदर्शन जी की पहली कहानी है. હવે આપણે પાઠ તરફ આગળ વધશું. पाठ 2 कवि का चुनाव. चांद और सूरज के प्रिय महाराज ने अपने नौजवान मंत्री से कहा, हमें अपने दरबार के लिए एक कवि की जरूरत है जो सच्चा कवि हो. હવે જે ચાંદ અને સૂરજના પણ પ્રિય હતા એવા મહારાજ એમના નોજવાન એટલે જુવાન મંત્રીને કહે છે કે મારા દરબારમાં એક કવિની જરૂરત છે, પણ એ સાચો કવિ હોય એવા કવિની મારે જરૂરત છે. दूसरे दिन नौजवान मंत्री ने नगर में डुगडुगी पीटवा दी. હવે બીજા દિવસે એ જે જુવાન મંત્રી છે તે એના નગરમાં ડુગડુગી વગાડે છે. એટલે કે પહેલાના જમાનામાં કઈ મોબાઈલ હતા નહીં, બધાને સંદેશો આપવા માટે ગામના મંત્રી છે એ જતા હતા ગામમાં અને ઢોલ નગારા વગાડતા હતા. એટલે બધા ગામજનો છે એ ત્યાં હાજર થતા હતા. तीसरे दिन 1001 आदमी महल के नीचे खड़े थे और कहते थे हम कवि है. હવે ત્રીજા દિવસે એવું બને છે કે રાજાના દરબારમાં 1000 લોકો આવે છે અને બધા એવું જ કહે છે કે હું કવિ છું. मंत्री ने 21 दिनों में उन सब की कविताएं सुनी और देखा कि ये सब कविताएं सुंदर शब्दों और रसीले भावों से भरी थी. હવે જે મંત્રી હોય છે એ 21 દિવસમાં બધું જોવે છે, બધાની કવિતા ધ્યાનથી સાંભળે છે. કવિતાના શબ્દો પણ બહુ સુંદર હોય છે, રસીલા, મનને ગમે તેવા હોય છે. उनमें मधु की मिठास थी, यौवन की शोभा थी, मद भरी उपमाएं थी और मन को मोह लेने वाले अलंकार थे. કવિતા તો ખૂબ જ મીઠી હતી, યૌવનની શોભા વઢાવે એવા મસ્ત કવિતાના શબ્દ હતા અને એટલી તો મસ્ત ઉપમા આપી હતી, એમાં અલંકાર પણ ખૂબ હતા. બધાની કવિતા ખૂબ જ સુંદર હતી. मगर उनमें सर्वश्रेष्ठ कौन है? नौजवान मंत्री इसका फैसला न कर सका. પણ જે મંત્રી છે એ નક્કી નહોતા કરી શકતા કે આ બધામાંથી સર્વશ્રેષ્ઠ કવિ કોણ છે. उसने एक दिन सोचा, 2 दिन सोचा, 3 दिन सोचा. चौथे दिन उसने फूल की पंखुड़ियों के कागज पर सुनहरे रंग से 1001 कवियों के नाम लिखे और वह सूची महाराज की सेवा में हाजिर कर दी. હવે પેલા મંત્રીને તો કશું સમજાતું નથી, બરોબર. એમને એમ દિવસ પસાર થતા જાય છે. એક દિવસ એ વિચારે છે, બીજો દિવસ વિચારે છે, ત્રીજો દિવસ, પછી ચોથા દિવસ જ્યારે થાય છે ત્યારે એક ફૂલની પાંદડીનો કાગજ હોય છે, એમાં તે સોનેરી રંગમાં બધા કવિઓના 1000 કવિઓના નામ લખી અને આખું એ કાગળ તૈયાર કરી અને મહારાજની સેવામાં હાજર થાય છે. महाराज को हैरानी हुई. वे बोले, क्या ये सब कवि है? હવે મહારાજ 1000 કવિના નામ જોઈ અને હેરાન થાય છે કે શું આ આટલા બધા કવિ છે, એવો સવાલ કરે છે. मंत्री ने विनम्रता से सिर झुकाया और धीरे से जवाब दिया, मैंने उनकी कृतियां सुनी है और इसके बाद यह नाम वाली तैयार की है, मगर हमें सिर्फ एक ही कवि की जरूरत है और यह 1001 है. मैं एक सच्चे कवि का चुनाव नहीं कर सका. હવે મંત્રી ખૂબ જ વિનમ્રતાપૂર્વક પોતાનું માથું ઝુકાવીને જવાબ આપે છે કે મેં બધાની કવિતા સાંભળી છે, બહુ જ સરસ છે, આ બધાના નામ મેં આપ્યા છે, તે બધાની કવિતા ખૂબ જ સરસ છે. હવે આમાંથી હું કોઈ એક કવિનો ચુનાવ કરી શકતો નથી, નક્કી નથી કરી શકતો કે આ બધા કવિઓમાં સૌથી સર્વશ્રેષ્ઠ કોણ છે. મહારાજને 1 ઘંટા વિચાર
किया, 2 घंटे विचार किया, 3 घंटे विचार किया, चौथे घंटे में आज्ञा दी, इन सबको कैद कर दो, इनसे कोल्हू चलवाओ और हुक्म दे दो कि अब से जो आदमी कविता लिखेगा उसके ऊपर हमारे नगर का सबसे बलवान आदमी कोड़े बरसाएगा। मंत्री ने आज्ञा का પાલન કિયા। હવે ખુદ જે રાજા હોય છે બરોબર, એ પણ હેરાન હોય છે। એ 1 કલાક વિચારે છે, બીજી કલાક વિચારે છે, એવી રીતના ત્રીજી કલાક વિચારે છે, અને ચોથી કલાકમાં તો એ આજ્ઞા આપી દે છે કે આ જેટલા કવિ છે ને એ બધાને તમે કેદ કરી લ્યો, હિરાસતમાં લઈ લ્યો, અને એના ઉપર કોલ્હું ચલવાઓ। કોલ્હું એટલે એક યંત્રનું નામ છે, એવું મશીન। હું તમને એક ઉદાહરણ આપું કે કેમ શેરડી હોય એના રસ માટેનું જે મશીન હોય કે શેરડી એમાં નાખવામાં આવે અને એનો બધો રસ છે તે નીકળી જાય। કોલું પણ એક યંત્ર છે કે જેમાં કોઈ વસ્તુ નાખવામાં આવે, તેલ, તલ છે, તો એનું તેલ છે નીકળી જાય। એટલે એવું કે છે કે તમે એવા મશીનમાં નાખો અને બધાને હુકમ આપી દો કે હવે કોઈ કવિતા લખશે નહીં, અને જે લખશે એને જે સૌથી બળવાન માણસ છે એ એના ઉપર કોડા એટલે એને ચાબુકથી मारसे। मंत्री एनी आज्ञानुं पालन करे छे। अब उस नगर में एक भी कवि न था, न कोई काव्य की चर्चा करता था। लोग उन अभागों के संकट की कहानियां सुनते थे और उनके हाल पर अफसोस करते थे। હવે બધા નગરના કવિ હતા બરોબર, એ છે એ કોઈ કાવ્યની ચર્ચા જ નહોતું કરતું, અને બધા બિચારા મુશ્કેલની કહાનિયા આ સાંભળતા હતા અને એના હાલ ઉપર બધા અફસોસ કરતા હતા। 6 महीने बाद महाराज 1001 कवियों के कैद खाने में गए और उन सब की तलाशी की, आज्ञा दी, और 1001 कवियों में से 101 ऐसे निकले जिन्होंने बंदी गृह की कड़ी यातनाओं के बीच रहते हुए भी रात के समय जाग जाग कर पहरेदारों से छुपा छुपा कर कविताएं लिखी थी। હવે બને છે એવું બરોબર, આમને આમ 6 મહિના પસાર થાય છે। હવે જે પેલા 1000 કવિઓ હતા ને એ બધા ક્યાં હોય છે? જેલમાં બરોબર। હવે રાજાએ બધાની તલાશી લે છે, એ આજ્ઞા આપે છે કે બધાની તલાશી લ્યો, અને જેટલા કવિ હતા ને એમાંથી 100 એટલે 1000 માંથી 100 એવા કવિ હોય છે કે જે હિરાસતમાં છે, જેલમાં છે। એ બધું દર્દ તકલીફ સહન કરે છે તો પણ રાતના સમયે જાગી અને પહેરેદાર કે જે ધ્યાન રાખનાર છે બરોબર, એનાથી છુપાઈને કવિતા લખે છે, અને એ એવું વિચારે છે કે महाराज को उनके इस अपराध का पता लग गया तो उनका क्रोध जाग उठेगा और नगर का सबसे बलवान आदमी उन पर कोड़े बरसाएगा। ने એવું પણ વિચારે છે કે જો મહારાજને ખબર પડી જશે બરોબર, તો એ જે રીતના વાત કરી હતી કે સૌથી બળવાન આદમી હશે ને એ એને મારશે। महाराज ने अपने मंत्री से कहा, तुमने देखा यह 900 आदमी कवि न थे, केवल नाम के भूखे थे। इनको 6-6 महीने की तनख्वाह देकर विदा कर दो, और ये 101 आदमी किसी हद तक कवि है। इनको रहने के लिए हमारा मोर महल दे दो, और देखो इन्हें किसी तरह की तकलीफ न हो। હવે રાજા છે બરોબર, 1000 કવિ હોય છે બરોબર, એમાંથી જે 900 કવિ હોય છે કે ખાલી કવિતાના નામના જ ભૂખ્યા હતા, કવિના નામના, એ બધાને એમ કે છે કે એની 6 મહિનાનો પગાર આપી અને એ બધાને તમે વિદા કરી દો। ને જે પેલા 100 કવિ હતા કે જે આટલી તકલીફમાં પણ પોતે કવિ છે અને પોતે કવિતા લખતા હતા, એના માટે રાજા શું આપે છે? એને પોતાનો મહલ આપી દે છે કે એ બધાને તમે મહલમાં રહેવા દો, અને તમારે એની એટલી સેવા ચાકરી કરવાની છે કે એને કોઈ વાતની તકલીફ ના પડે।